મારી ખેતીલાયક જમીન જાય છે. હવે મારી તો 44 ગુંઠા જમીન છે અને બધી જ જતી રહે. હવે મારી જોડે તો 2 થી 3 એકર જમીન છે. હવે એમાંથી આ કંઈક ભવિષ્યમાં કંઈક વિચારાય એવી હતી, કંઈક મારું ભવિષ્ય બની આવી હતી, એ જ જમીન મારી જતી રહેવાની છે. એક ખેતર જો મારું જોઈ શકે તો પછી મારે જીવવાનો રોટલો જતો છે. રાજ્યમાં વિકાસ માટે નેશનલ હાઈવે બનતા હોય છે, ત્યારે નેશનલ હાઈવેમાં લોકોની જમીન જતી હોય છે, ખેડૂતોની જમીન જતી હોય છે. અને આવો જ એક હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થાય છે, શામળાજીથી વ્યાપી. આ વિસ્તાર જે નર્મદા જિલ્લાનો છે ત્યાંના ખેડૂતોની જમીન જાય છે અને કેટલાક રહીશોના ઘર પણ જાય છે. ત્યારે આ તમામ લોકો આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે અને તેમને રજૂઆત કરી છે. ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર જે છે, તો અહીંયાથી નેશનલ હાઈવે જે છે એને મોટો કરવામાં આવે છે અને સાથે સાથે અનેક જે જગ્યાએ જે નવા જે રસ્તા જે છે એને ડાયવર્ઝન આપીને એ બધી જે પ્રોસિજર થઈ રહી છે, જેની અંદર આ વિસ્તારના ખેડૂતોના ખેતરો પણ જાય છે અને જે મકાન પણ જાય છે. આપણી સાથે આગેવાન છે, એમને પૂછીશું. રમણસિંહ બાપુ, ખાસ કરીને રજૂઆત તમારી શું છે? રાજપીપળામાંથી શામળાજી વાપી હાઈવે પસાર થઈ રહ્યો છે. ઓલરેડી એ રસ્તો 4 લેન છે જ. હવે હાલમાં નેશનલ ઓથોરિટી દ્વારા વ્યારાથી વાપીનો રસ્તો ત્યાંના વિરોધથી કેન્સલ કરવામાં આવે છે. હવે આ વાવડી અને જીતનગરના ખેડૂતોની હજારો એકર જમીનો, 2 થી 3 સોસાયટીના રહીશો કે જેઓની તમામ જમીન અને પોતાના ઘર ગુમાવવાનો વારો આવી રહ્યો છે. તો અમારું એટલું જ કહેવું છે કે જો તે 150 કિલોમીટરનો રસ્તો જો કેન્સલ થતો હોય તો અહીંયા 1.5 કિલોમીટરનો જ રસ્તો જે બાયપાસ કરી રહ્યા છે, જકાત નાકાથી ઓવરબ્રિજ બનાવીને લઈ જાય તો હજારો ખેડૂતો અને ગરીબ મધ્યમ વર્ગના જે પરિવારો છે કે જેમને માંડ ઘરના સપના સેવા હતા, એ માંડ હપ્તા ભરીને ઘર વસાવ્યું છે. જ્યારે સરકાર 3 રૂપિયે ફૂટ જીતનગરમાં જંત્રીના હિસાબે પૈસા આપી રહી છે, તો આ ફરી મધ્યમ વર્ગના લોકો અને આ ખેડૂતો કે જેઓ અહીંયા કોઈ ઉદ્યોગ નથી, ઇન્ડસ્ટ્રી નથી, અહીંયા ફક્ત જીવન પર જ નિર્ભર આદિવાસી સમાજ, મધ્યમ વર્ગ તમામ રહે છે. તો મારું એટલું માનવું છે કે અમારી જમીનો ના લઈ અને તેને 4 લેન રસ્તો સમાંતર લઈ જાય તો અમારો કોઈ વિરોધ નથી. એના માટે આજરોજ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપેલ છે. બીજી તરફ સરકારના જ્યારે આ રીતે પ્રોજેક્ટ આવતા હોય છે તો એનું વળતર પણ આપવામાં આવતું છે. વળતરને લઈને શું વાત છે? વળતર આપવા માંગે કેટલી તૈયારી છે તંત્રની અને શું વળતરનો શું રેટ નક્કી થયો છે ને ઓરિજિનલ રેટ શું છે આ વિસ્તારમાં? હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મોદી સાહેબનો પ્રોજેક્ટ બહુ મોટા પાયે ચાલી રહ્યો છે. કરોડો રૂપિયા જમીનોનો ભાવ છે. રસ્તા પર જે મેઇન હાઈવે છે ત્યાં 2-4 કરોડ રૂપિયા એકરના છે. એને અડકીને જ આ જે જમીનો જીતનગર અને રાજપીપળાને અડકીને જ છે. આજે વાવડી અને રાજપીપળા એક જ થઈ ગયા છે. તમામ જમીનોની વેલ્યુએશન કરોડો રૂપિયા છે. ત્યારે સરકાર જીતનગરમાં 3 રૂપિયે ફૂટ પૈસા ચૂકવવા જઈ રહી છે. 3 રૂપિયા ફૂટ એટલે ધારો કે એકરના ગણવાય તો કેટલા? 13,000 રૂપિયા. 13,000 રૂપિયા એકર. હા, એટલે 13,000 રૂપિયા જે ભાવ છે. તમને કેવું લાગે છે? તમારું નામ શું છે? ધર્મેન્દ્રસિંહ મોર્ય. હા, ધર્મેન્દ્રસિંહ, 13,000 રૂપિયા એકરના ભાવ છે. તમને એવું લાગે છે કે 13,000 રૂપિયા એકર કોઈ જગ્યાએ જમીન મળે છે નર્મદા જિલ્લામાં? અમને જમીનને બદલામાં જમીન જ આપી દો ને. 13,000 રૂપિયા એકર શું ફૂટ પણ નથી મળતી. રોડ પર જગ્યા જોઈએ તો અત્યારે જગતનાકા જગ્યા છે 25,000 રૂપિયા સ્ક્વેર ફીટ જગ્યા છે. એટલે જકાતનાકા પાસે જે માર્કેટ રેટ છે 25,000 સ્ક્વેર ફીટ છે અને તમને જે વળતર નેશનલ હાઈવે તરફથી કેટલું? 13,000 રૂપિયા એકર. 13,000 રૂપિયા એકર. બીજું કે તમે આજે જે રજૂઆત કરવા આવી, તો રજૂઆત કરવા માટે બધા આવ્યા છે, શું રજૂઆત કરવા? અમે રજૂઆત એક જ કરી છે કે જે રોડ છે ઓલરેડી 45 મીટર એને જ પહોળો કરો અને એની પર ઓવરબ્રિજ કરી દો તો સરકારના પૈસા પણ બચી જશે. જે 25-30 કરોડ રૂપિયા 1.5 કિલોમીટરના થાય છે એ સરકારના 25-30 કરોડ રૂપિયા બચી જશે. બીજા પણ અન્ય લોકો છે, એમને પૂછીશું કે એમનું શું કહેવું છે. એક યુવાન છે, એમને પૂછો, મકાનો કેટલા જાય છે આ વિસ્તારમાં લોકોને? આ વિસ્તારની અંદર જોવા જઈએ તો 3 સોસાયટી જાય છે અને એની અંદર લગભગ 100 થી 150 મકાન તૂટી જાય છે. અમારી સરકારશ્રીને રજૂઆત એવી છે કે ઓલરેડી આ NH56માં તેઓએ સંપાદન કરેલો જ છે હાઈવે, જેને એ લોકો પહોળો કરે અને એ જ રોડ બનાવે તો સરકારનો પણ ઘણો ખરો એવો ખર્ચ ઘટી જશે અને ખેડૂતોને પોતાની જમીન વિહોણું ન થવું પડે
અને મકાનમાં જે રહે છે એમને મકાન વિહોણું ન થવું પડે એવી અમે રજૂઆત સરકારશ્રીને કરવા માટે આજે કલેક્ટર ઓફિસ આવેલા છીએ. તમે જોઈ શકો છો કે જે મહિલાઓ પણ અહીંયા આવી છે, એટલે કે મહિલાઓ એટલા માટે આવી છે કે લોકોના જે ઘર જાય છે, લગભગ એમને જે બધા રજૂઆત કરનાર લોકો છે એમનું કેવું છે 150 જેટલા લોકોના મકાન જાય છે. મહિલાઓને પૂછ્યું તો આમાંથી કોઈનું ઘર જતું હોય તો હા બેન, તમારું ઘર જાય છે, કઈ જગ્યાએ જાય છે? અમારું ઘર શ્રીરામ હેરિટેજમાં જ જાય છે. ઘર ના જાય તો સારું. સરકારશ્રીને વિનંતી છે કે ઘર ના જાય. રોડ તમે બાયપાસ જે કર્યો છે તે બીજી જગ્યાએથી લઈ જાઓ, અને એ ઓલરેડી ફોર્ટ છે જ રસ્તો, ત્યાં તો બીજો રસ્તો બનાવવાની કોઈ જરૂર નથી. કદાચ સરકાર વળતર આપવાની વાત કરે તો તમે વળતરને લઈને કોઈ રજૂઆત કરી છે બધાએ? વળતર સર આપે છે એટલું સરકારશ્રી 33 લાખ રૂપિયા આપે છે. 33 લાખમાં તો અત્યારે અમારે બીજું ઘર લેવું હોય તો 33 લાખમાં મળતું પણ નથી. અત્યારે અમારી સામેની સોસાયટીઓ છે તો 65 લાખથી શરૂઆત થાય છે. તો હવે એ મકાન અમે 33 લાખનું સરકાર આપે છે, બરાબર, તો એ હવે એ અમારે બીજું કોઈ મકાન લેવું હોય તો અમે કેવી રીતના લઈ શકીએ? એ યોગ્ય જ નથી. તમે જે મકાન લીધું છે, લોનથી લીધું છે, રોકડેથી લીધું, કેવી રીતે લીધું અને શું કરો છો તમે? અમે આજે 3 વર્ષથી એની લોન ભરીએ છીએ અને લોનથી જ લીધેલું છે મકાન. અમારા કેટલા દાગીના વેચાયા છે ત્યારે આ મકાન લીધેલું છે અમે. અને અત્યારે અમે ભાડે રહેતા હતા ત્યાંથી અમે મકાનમાં રહેવા આવ્યા છે અને હવે પાછું અમારે ભાડે જવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. કેટલા દિવસથી મકાન, કેટલા વખત થયા? 3 વર્ષ થયા. તો તમે જો કે અમે જે મહિલાઓ પણ રજૂઆત કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે નર્મદા જિલ્લો જે છે, જે આજે કલેક્ટરને જે રજૂઆત કરનાર હતા એ ભાઈને પૂછીશું કે તમારું શું જાય છે, તમે ક્યાંથી આવ્યા છો? હું વાવડીથી આવું છું અને મારી ખેતીલાયક જમીન જાય છે. હવે મારી તો 44 ગુંઠા જમીન છે અને બધી જ જતી રહે. હવે મારી જોડે તો 2 થી 3 એકર જમીન છે. હવે એમાંથી આ કંઈક ભવિષ્યમાં કંઈક વિચાર એવી હતી, કંઈક મારું ભવિષ્ય બની આવી હતી, એ જ જમીન મારી જતી રહેવાની છે. એટલે હવે તો મારે તો પેલું શું કહેવાય, હવે પેલું ઘર વિહોણા થઈ જાય એવી પરિસ્થિતિ જ છે કે ફેમિલીને આગળ કેવી રીતે વધારવું એવો પ્રશ્ન છે. હવે આગળ નેશનલ હાઈવે તરફથી એટલે કે તંત્ર તરફથી કોઈ વાતચીત થઈ? તમને બોલાવવામાં આવ્યા, કોઈ વાત થઈ અધિકારીઓ સાથે કે નેશનલ હાઈવેના અધિકારીઓ? અમે સાહેબ 2018થી આ સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ, પણ સરકારશ્રીને જ્યાં જ્યાં અમે રજૂઆત કરીએ છીએ તો સરકારશ્રી તરફથી તો અમને એવું જ કહેવામાં આવ્યું છે અત્યાર સુધી કે આ બધું અમારા હાથમાં જ નથી. તો હવે અમને તો એ પ્રશ્ન છે મોટો કે હાથમાં છે કોનું, તો અમારે ક્યાં રજૂઆત કરવી, એ પ્રશ્ન છે. આજે તમે અધિકારીને રજૂઆત કરી, એમને શું કીધું તમને? આજે અમે સાહેબને જે કલેક્ટરશ્રી સાહેબને રજૂઆત કરી, એમને કીધું કંઈ નહીં, અમે આગળ વાત જણાવીશું એવું એમને કીધું છે એમના તરફથી, એમના ફરજના ભાગરૂપે. પણ અમને કોઈ નક્કર જવાબ નથી મળ્યો. અમારે આગળ શું કરવું એ તો અમને દુવિધા જ છે. કદાચ કોઈ નિરાકરણ નહીં આવે તો ભેગા થઈને બધા શું કોઈ કરવાના છે કાર્યવાહી કઈ, કે પછી જો આનું જે છે એ સ્વીકારી લેશો? જો આનું નિરાકરણ નહીં આવે તો પછી અમે બધા ખેડૂત ભાઈઓ છે, પછી આ જે મકાન માલિકો છે, બધા ભેગા બેસી આગળ વધીને આગળ કંઈક પાછું આગળ રચના કરીશું. શું આગળ થાય એમ અમારાથી જે કંઈક થશે એ આગળ વધવાના છે અમે. શું નામ તમારું અને ખેતી તમારી છે એમાં શું કરો છો? અત્યારે હું કેળ કરું છું. મારું નામ દેવાંગ પટેલ છે. હું વાવડીથી આવું છું. તમે જોયું કે આ ખેડૂત હતા, બીજા એક ભાઈ છે, એમને પૂછ્યું શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ, તમારું શું જાય છે આ જે નેશનલ હાઈવે જાય છે એમાં? હાઈવેમાં મારે ખેતી કરું છું. ખેતીની જમીન છે મારી, એક જ ખેતર છે મારું. એ ખેતર જો મારું જોઈ શકે તો પછી મારે જીવવાનો રોટલો જતો રહેશે. તો પછી મારેથી આત્મવિલાસ બીજો કોઈ રસ્તો નહીં. મારા પરિવારને મારે જીવડવા કેવી રીતે, એટલે એ સમસ્યા બધી ઊભી થઈ છે. કેટલું ખેતર છે ને કઈ જગ્યાએ જાય છે, થોડી વિગતે વાત કરો તો. ચિત્તનગરમાં જમીન છે મારી, સોસાયટીની બાજુમાં છે. એમાંથી મારું 2 એકર જમીન જતી રહી છે. તો મારી પાસે 1 જ એકર જમીન વધે છે. એમાં અમે 5 ભાઈઓ છે, તેમાં તમારે કેવી રીતે જીવવું છે? તો શું માંગ છે તમારી? અમારે એવું કે જે રોડ છે એ રોડ પર જે જઈ શકે તો કોઈ વાંધો આવે છે નહીં. બીજો રોડ કરવાની કોઈ જરૂર છે નહીં. તો તમે જો કે એક યુવાન પણ આ છે, તમારું શું જાય છે? અમારું પણ ખેતર જ જાય છે. પહેલાં અમારું 2.5 એકર જમીન હતી. પહેલાં કેનાલમાં સંપાદન થાય, હવે રોડમાં સંપાદન થાય છે. એમાં 3 ટુકડા પડે છે, એમાં તો કંઈ વધતું જ નથી અમારે. તો કદાચ આ જે ચર્ચા થાય છે, તમારે આમ ઓવર બધાની શું માંગ છે કે શું થવું જોઈએ આમ, કે આમાં નિરાકરણ શું આવે? કારણ કે નેશનલ હાઈવે છે, રોડ તો બનવાનો જ છે, તો એમાં શું થાય તો તમારું પણ હિત સચવાઈ જાય? અમારું એવું કહેવું છે કે બને તો હાઈવેને સંલગ્ન રસ્તો લઈ જાય. 4 લેન ઓલરેડી છે જ. ઓવરબ્રિજ બનાવવો પડે તો જકાત નાકે બનાવવો પડે તો બધાના જ પ્રશ્નો સોલ્વ થઈ જાય તેમ છે. અને પછી જો એનો કોઈ રસ્તો ના હોય તો હાલમાં સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ જે આંદોલન કર્યું અને એમને બજાર કિંમત કરતાં 200 ગણું
જે વળતર આપવાની સરકારે જાહેરાત કરી છે. જ્યારે આ ભાઈ હમણાં તમને જે વાત કરી 2 એકર એમની જીતનગરમાં જમીન જાય છે, 26,000 રૂપિયા એમને મળશે. 26,000 રૂપિયા એમને મળે, એકરના 13,000 રૂપિયા તો એ કેવી રીતે જીવવાના છે? તો અમારી માગણી એવી છે કે ન્યાય આખા ગુજરાતમાં એક જ હોવો જોઈએ. ખેડૂતો ગુજરાતના બધા એક જ છે, તો એ રીતે થવું જોઈએ. જો ભવિષ્યમાં નહીં થાય તો આના માટે આગળ હમણાં તપાસ બી કરીશું. જે બી પ્રોગ્રામ આપવાના થશે તે અમે ખેડૂતો આપીશું. આ જે ખેડૂત છે એમને તમારે કેટલા એકર ટોટલ જમીન છે, જે વળતર કેટલું આપવાની વાત છે? 13,000 રૂપિયા આપવા કે છે એકરના. 3 એકર જમીન છે મારી, એમાં 2 એકર જમીન મારી જતી રહી છે. એટલે 26,000 રૂપિયા. તો 26,000 આમ બજારમાં કેટલી જમીન મળે? 26,000 તો કંઈ મળી જ નહીં શકતું ને. હમણાં તો કિંમત બજાર ભાવ વધારે છે. કેટલી છે બજાર ભાવ નજીકમાં તમારા નજીકમાં આજુબાજુના અમારા આજુબાજુમાં જે છે એ 25 લાખ રૂપિયા છે એકરના, ત્યાં જીતનગર જગતનાકા ચોકડીમાં. તો અમારે પછી કેવી રીતે રહેવું? તો તમને આ ખેતરના બદલામાં બીજું શું જોઈએ છે કે વળતર જો આપવાની વાત મને તો જમીન મળે બીજી, મારે તો જમીન જ જોઈએ છે. શું નામ તમારું? સુરેશભાઈ. તો તમે જોયું કે આ હતા ખેડૂતો અને અહીંયાના જે સોસાયટીમાં જેમના મકાનો જાય છે તેમની આપણી સાથે વાત કરી. ત્યારે તેમનું કેવું છે કે જે વળતર જે આપવામાં આવે છે એ 13,000 રૂપિયા 1 એકર છે, પરંતુ એની સામે બજારમાં આ જે વિસ્તારમાં જમીનના ભાવ 25 લાખ કરતાં વધારે છે. સાથે સાથે હાઈવે પર જાઓ તો કરોડો રૂપિયાની જમીન થાય છે, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિસ્તાર છે ત્યાં જમીનના ભાવ ઊંચા છે. એટલે કે નર્મદા જિલ્લાના જે આ વિસ્તારના જે નેશનલ હાઈવેમાં જે જમીન જાય છે એ ખેડૂતો છે અને મકાન માલિકો પણ છે કે તેમને મકાનો લીધા છે. તેમની માંગ એ છે કે જે વળતર આપવામાં આવે છે એ વળતરમાં વધારો કરવામાં આવે. તેમને હમણાં અત્યારે જે સૌરાષ્ટ્ર વિસ્તારનો દાખલો પણ આપ્યો કે સૌરાષ્ટ્રની અંદર જે વીજ પોલ એટલે કે જે પાવર સપ્લાયની લાઈન જતી હતી ત્યાં ટાવર બનાવવાના હતા. એ ટાવર બનાવવાના વિરોધ જે ખેડૂતોએ કર્યો મોરબી વિસ્તાર કે અન્ય જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે ત્યાં સરકારે જે અનેક ઘણું વળતર આપવાની વાત કરી છે, તો એ જ પ્રમાણે આ વિસ્તારમાં વ્યવસ્થિત રીતે વળતર આપવામાં આવે એવી માંગ છે, અથવા તો ઓવરબ્રિજ બનાવવામાં આવે એવું ખેડૂતોનું અને સ્થાનિકોનું કહેવું છે. ત્યારે જોવાનું રહેશે આ બાબતે તંત્ર શું પગલાં લે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.